ગઈકાલે શાકભાજીને લગતો દિવ્ય ભાસ્કરમાં એક લેખ વાંચ્યો હતો કે કેન્સર થવાનું સૌથી મોટું કારણ એ છે કે શાકભાજીમાં જે પેસ્ટિસાઇડ્સ અને ખાતર વપરાય છે, જંતુનાશક દવાઓ, એનું કંઈક રિસર્ચ હતું. 4-5 રાજ્યોનું કંઈક રિસર્ચ કરાયું તો એમાં ગુજરાતના જે આંકડા છે એ બહુ ચોંકાવનારા મળ્યા હતા. અને આ તો આપણે આપણા સમાજમાં કે આજુબાજુ રહેતા લોકોમાં બી તમે જોયું જ હશે કે ધૂમ્રપાન ના કરતા હોય, સ્મોકિંગ ના કરતા હોય એવા લોકોને બી થતું હોય છે કેન્સર. અને એની પાછળનું રીઝન આ જ છે કે જે જંતુનાશક દવાઓ વપરાય છે. હવે આ વિશે મેં એક ખેડૂત ભાઈ જે છે એમને પૂછ્યું હતું, તો એક વિચારવા જેવી બાબત મને જાણવા મળી હતી, એ તમારી સાથે શેર કરવી છે. એવું કહેતા હતા કે અમે લોકોએ ઓર્ગેનિક રીતે શાકભાજી કરવાનું બહુ જ ટ્રાય કર્યો હતો, પણ બને છે એવું કે બધા જ લોકો જ્યારે જંતુનાશક દવા વાપરતા હોય ત્યારે મારા એકલા જ ખેતરમાં એવું બને કે જો અમે ઓર્ગેનિક રીતે કરીએ તો થાય એવું કે બીજા બધાના ખેતરમાંથી જંતુનાશક દવાઓના છંટકાવથી જે બધા જંતુઓ ઉડે એ બધા જંતુઓ મારા જ ખેતરમાં આવી જતા હોય છે, એટલે પછી મારા પાકને નુકસાન પહોંચાડે. એટલે આ સાયકલ આખી ચાલતી હોય છે. અને હવે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું આમ જોવા જઈએ તો પોસિબલ નથી. એ લેખમાં એક વાક્ય બહુ સરસ લખેલું હતું કે પહેલાં ફેમિલી ડૉક્ટર શોધતા હતા, હવે જરૂરિયાત એવી છે કે કદાચ ફેમિલી ફાર્મર બી શોધવા પડે કે કોઈ ઓર્ગેનિક ખેતી કરીને પાક ઉગાડતું હોય તો કદાચ આપણને ફાયદો થાય. ઓકે, કોઈ હોય રસ્તો આનો તો જણાવજો કમેન્ટમાં.